સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુ વદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર જયતિ સહી નારાયણ મુનિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. આજે તારીખ છે 10/1/2024 અને બુધવાર છે. બહુ સમજવા જેવી વાતો શિક્ષાપત્રીના માધ્યમે, શિક્ષાપત્રી ઉપર જેમણે ભાષ્યો લખ્યા છે, વ્યાખ્યાન કર્યું છે, શતાનંદ સ્વામી છે, રઘુવીરજી મહારાજ છે, એમણે શ્રી હરિના લખેલા શ્લોકોને બહુ સારી રીતે સ્પષ્ટપણે સમજાવ્યા છે. સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. ગઈકાલે આપણે એ વાત સાંભળી. કોઈની પણ ગુપ્ત વાતને પ્રકાશિત કરવી નહીં. શાસ્ત્રમાં આ બધી જ વાતો લખી છે. મહાભારતનું શાંતિ પર્વ છે, જે ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો.
એમાં પણ આ વાત લખી કે કોઈની પણ ખાનગી વાતને, સિક્રેટ વાતને પ્રકાશિત કરવી નહીં. અને એમ લખ્યું કે એનો અવગુણ પણ ન લેવો, એમના વચનને અનુસરવું. જ્યાં જ્યાં આવી મોટા પુરુષોની વાતો લખાણી ત્યાં એટલું જ લખ્યું કે એ વાતને ક્યાંય ફેલાવો કરવો નહીં અને એમની નિંદા અને ટીકા પણ કરવી નહીં. અને સમદ્રષ્ટિએ કરીને વ્યવહાર છે ને, જે પૂજવા યોગ્ય હોય છે એની પૂજાનો અવગણના ન કરવી. ગઈકાલે આપણે જોયું શ્રીજી મહારાજે બધી જ વાત લખી છે મધ્યના 61ને અનુસારે. ભજન ભક્તિ અને સત્સંગ પ્રવૃત્તિમાં વિઘ્ન ન આવે એના માટે અમુક વ્યક્તિઓને હાચવવા પડે છે, યા તો હાચવી લેવા પડે. તો શું થાય? ભજનમાં વિક્ષેપ ન થાય. પરમાત્મા સમદ્રષ્ટા છે, હવનો સ્વીકાર કરે છે. ગરીબ હોય, તવંગર હોય, ઊંચ હોય, નીચ હોય, એવો કોઈ ભેદ પરમાત્મા રાખતા નથી. એટલે પરમાત્માનું એક નામ છે સમદ્રષ્ટા. દરેકનો સ્વીકાર કરે છે. અને પરમાત્મા આ ધરતી ઉપર જ્યારે આવે છે ત્યારે એમના ચરિત્રોનું એકવાર અવલોકન કરો, ચાહે એ પરમાત્માના અવતારો હોય. ભગવાન રામ આ ધરતી ઉપર આવ્યા તો એણે પણ ગુહ રાજાનો સ્વીકાર કર્યો, શબરીનો સ્વીકાર કર્યો. પરમાત્મા કૃષ્ણ આ ધરતી ઉપર આવ્યા તો ગોપ ગોપી ગોવાળો, એટલે એ આમ તમે ગણો તો સમાજની દ્રષ્ટિએ બહુ એક નીચા સ્તર ઉપર હતા. કુબજા આદિ બધાઈનો સ્વીકાર પરમાત્માએ કર્યો. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પધાર્યા ત્યારે કોઈને બાકી ન રાખ્યા. બોલ, બધાનો સ્વીકાર કર્યો. મુસલમાનો તો સ્વામિનારાયણ ભગવાનના હજુરી પાર્ષદો હતા. બોલ, ક્ષત્રિયો હતા, બ્રાહ્મણો હતા, કોઈને બાકી રાખ્યા નથી. સગ્રામ જેવા સગ્રામનો પણ સ્વીકાર કર્યો, ઘેલા કોળીનો સ્વીકાર કર્યો, અને જૂનાગઢમાં ગોવો કરીને ભક્ત થઈ ગયા એનો પણ સ્વીકાર કર્યો. બોલો, ગોવા ભગત થઈ ગયા. અને પાપના પહાડો જેવા હતા ઘણા ઘણા, એનો પણ સ્વામિનારાયણ ભગવાને સ્વીકાર કર્યો. જો જોબન પગીનો સ્વીકાર કર્યો. જોબન પગીનો મિત્ર હતો રૂડિયો રખડું, એને રૂડા ભગત કરી દીધો. આ બધાનો સ્વીકાર કર્યો છે. એટલે વ્યવહારમાં લોકમાં જેનું જેમ ઘટતું હોય તેમ રાખવું. જો ભેદ ક્યાં દેખાય છે આપણને? જમવા માટે બેઠા હોય અને પંક્તિ પડી ગઈ હોય ને બધા બેઠા હોય અને પીરસવા કોઈ વ્યક્તિ આવે છે તો પીરસવામાં જેને જેને ડાયાબિટીસ થયા હોય, ખબર હોય ભાઈ આ ઘનશ્યામભાઈને થોડોક ડાયાબિટીસ છે, અનિલભાઈ પીરસવા આવે તો સમજીને એને લાડુ ન આપે. આપણે જીતુભાઈને ડાયાબિટીસ છે, પણ ખરું થયું છે હો, ડાયાબિટીસ હોય એને ગળ્યું બહુ ભાવે, ખબર નહીં. એટલે પીરસવાવાળા શું કે ભાઈ તમે એને ન દેશો. માંદાને શું અપાય? મગ અપાય. માંદાને મગ ઉદકે આરામ એમ લખ્યું. મગનું પાણી એને આરામદાયક છે, એમ વ્યવહારમાં પણ સાચવવું પડે. માનની તૃષ્ણાથી પીડાતો કોઈ વ્યક્તિ હોય તો એને માન આપવું. આપણું નેચર કેવું છે એને જોઈ છે, આપણે નથી દેવું. માનવનું એવું છે. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનું અવલોકન કરો. સ્વામિનારાયણ ભગવાને કેટલું રાખ્યું છે.
અને ઘણીવાર અલિયા ખાચર આદિ ક્ષત્રિયો ભક્તો એમ કહેતા હતા, પ્રભુ તમે અમને હાચવો છો ને એટલે અમે સત્સંગમાં નિભા જઈએ છીએ, પણ જે દી તમે અમારું માનભંગ કરશો તે દી આગળ અમને કેટલાય તમે હાચવા હશે પણ અમે સત્સંગમાં નહીં રહીએ. આવું દરબારો કહેતા હતા. અને સ્વામિનારાયણ ભગવાનને બહુ હાચવા હો, તો બધી જ રીતે એમની અમાન્ય રખાવી છે. મોટા મોટા સાધુઓ હતા એનું પણ રાખ્યું, પણ પાછા એ જે હતા ને એ બહુ આમ ગુણોથી ભરેલા હતા. એ સ્વયં પ્રકાશાનંદ સ્વામી હોય, ચૈતન્યાનંદ સ્વામી હોય, આ બધા બહુ જબર વિભૂતિ પુરુષો હતા અને ભગવાનનો મહિમા પણ પારાવાર હતો. કયો એટલે આ બધી જ વાતો લખી છે. અને કપિલ ભગવાને માતાને વિવેક સમજાવતા શ્રેષ્ઠપણાનો એક ક્રમ ભાગવતમાં બતાવ્યો છે કે જીવ માત્ર સરખા નથી. સમદ્રષ્ટિ બરાબર છે પણ જીવ માત્ર સરખા નથી. ત્યાં એવી વાત લખી કે જળ, આ વાત હરિગીતામાં પણ ભગવાને ઘનશ્યામ મહારાજે મા ભક્તિને કીધી છે કે જળ સૂકા ઘાસ કરતાં જીવવાળું ચેતન લીલું ઘાસ શ્રેષ્ઠ છે. અને જીવવાળામાં પણ ચિત્તવાળા શ્રેષ્ઠ છે. અને એમાં પણ ઇન્દ્રિયોના જ્ઞાનવાળા એ એનાથી શ્રેષ્ઠ છે. એમાં સ્પર્શ જ્ઞાનવાળા શ્રેષ્ઠ છે ને એમાં રસ જ્ઞાનવાળા માછલા આદિક શ્રેષ્ઠ છે. એના કરતાં ગંધ જ્ઞાનવાળા ભમર આદિક શ્રેષ્ઠ છે. અને એમાં પણ શબ્દ જ્ઞાનવાળા એના કરતાં આગળ સાપ વગેરે શ્રેષ્ઠ છે. અને એમાં પણ એના કરતાં રૂપ જ્ઞાનવાળા કાગડા આદિક શ્રેષ્ઠ છે. ઉપરથી નીચે એમાં પણ જેને દાંતવાળા જે હોય એ શ્રેષ્ઠ છે. અને ઉપર નીચે દાંતવાળા એના કરતાં પણ જે પગવાળા છે એ શ્રેષ્ઠ છે. અને એમાંય પગવાળામાં 4 પગવાળા એ શ્રેષ્ઠ છે. અને 4 પગવાળામાં 2 પગવાળા એ શ્રેષ્ઠ છે. કારણ કે 2 પગવાળા અહીં બેહે, પલોઠી વાળીને બેહે, 4 પગવાળા બેહે નહીં. આમાં કેટલાને 4 પગ છે? ન બેહતા હોય એનું શું કહેવાય? એ 4 પગવાળા કહેવાય. નો ભજનમાં બેસે, નો કથામાં બેસે, નો ક્યાંય સેવામાં, બસ ખાલી મેદાનમાં આટા મારે એને શું કહેવાય? એટલે 4 પગવાળા કરતાં 2 પગવાળા શ્રેષ્ઠ છે. અને એમાંય 4 વર્ણમાં જન્મેલા શ્રેષ્ઠ છે. અને 4 વર્ણવાળામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને બ્રાહ્મણની અંદર પણ વેદજ્ઞ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને એના કરતાં અર્થજ્ઞ બ્રાહ્મણ, વેદ ભણ્યો હોય પણ વેદના અર્થને જાણતો હોય તો એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને એમાં પણ સંશયને દૂર કરનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અર્થ જાણતો હોય પણ સામેવાળાના સંશય જો દૂર ન કરી શકતો હોય તો ઓલા કરતાં આ એક સ્ટેપ આગળ છે. અને એમાં પણ પોતાના કર્મ કરનારો બ્રાહ્મણ પાછો શ્રેષ્ઠ છે. એમાં પોતાના ધર્મને ન છોડનારો શ્રેષ્ઠ છે. અને એ ન છોડનારો, ધર્મ ન છોડનાર, એમાં પણ નિષ્કામ કર્મ કરનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. કાંઈ જોઈ જ નહીં, બસ કરું છું ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. એમાં પણ મને સમસ્ત કાર્ય, દ્રવ્ય અને મન અર્પણ કરનારો શ્રેષ્ઠ છે. અને એમાં પણ સર્વ પ્રાણી માત્રમાં સરખી રીતે પરમાત્માનું દર્શન કરનારો શ્રેષ્ઠ છે. અને ગુણાતીતાનંદ સ્વામી કે સોમવલીનો પીનારો બ્રાહ્મણ હોય. શેનો? સોમવલી. સોમવલી કોણ પી શકે ખબર? 100 જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય. કેટલા જન્મનો? 100 જન્મથી જેણે કોઈ પણ એવું અનિષ્ટ કર્મ ન કર્યું હોય એ બ્રાહ્મણ સોમવલી પી શકે. બીજો પીવે ને તો મૃત્યુ જ થઈ જાય, મરી જ જાય. એ બ્રાહ્મણ કરતાં પણ ભગવાનનો ભક્ત એ શ્રેષ્ઠ બતાવ્યો છે. બોલો, મોટાઓની તમે દ્રષ્ટિ તો જો.
એટલા માટે ભાગવતની અંદર પણ સપ્તમ સ્કંધની અંદર જ્યાં પ્રહલાદની કથા આવી ત્યાં પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે ભગવાન તો સ્વભાવથી ભેદભાવ રહિત છે, સમદર્શી હોય, બધાના પ્રિય અને બધાના સુહૃદ હોય, તો સામાન્ય મનુષ્ય મિત્રનો પક્ષ રાખી દુશ્મનને મારે એમ ઇન્દ્રનો પક્ષ રાખીને પરમાત્માએ દૈત્યોને શા માટે માર્યા? દ્રષ્ટિ તો હરખી જ છે ને ભગવાનની. એને તો આ પ્રિય અને આ અપ્રિય એવું નથી. સમપ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રાર્થે ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિત વિષમો યથા. ઇન્દ્રના માટે થઈને દૈત્યનો નાશ શું કામ કર્યો? તો પરમાત્માને વિશે પણ એટલી વિષમ દ્રષ્ટિ આવી. અને એક બાજુ એમ કહેવાય છે કે પરમાત્મા સમદ્રષ્ટા છે. ત્યારે સુખદેવજીએ કીધું કે રાજા પરીક્ષિત સાંભળ, તારે છે ને કથા સાંભળવામાં ફેર છે, કથાને વિચાર સમજ. ભગવાન તો સમદ્રષ્ટા જ છે, ક્રિયામાં ભેદભાવ દેખાય છે, ભાવમાં ભેદભાવ નથી. બધાનું સારું કરવું આ પરમાત્માનો ભાવ છે. ખ્યાલ આવ્યો? શિશુપાળ છે, આટલી ગાળ્યો દેવા છતાંય જો પરમાત્મા એને મુક્તિ આપતા હોય તો આમાં ભેદ ક્યાં રહ્યો? કોઈને મારીને મુક્તિ આપે છે અને કોઈને તારીને મુક્તિ આપે છે, પણ આપે છે. કંસ અને પૂતનાનું પણ કલ્યાણ કર્યું એમ ભાગવતમાં કથા લખી છે કે જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એનું તેજ પરમાત્માને વિશે સમાઈ ગયું છે. વેર કરનારાનું પણ ભગવાને શુભ કર્યું છે. હથોડો પારસમણીને તોડી નાખે છતાં એનું હોનું બનાવી દે છે. પારસમણી એક એવો મણી છે, તમે હથોડો લઈને જોરથી એના ઉપર મારો પણ અડતાની સાથે મારવા છતાંય ભલે પારસમણી તૂટે પણ આને શું કરી દે? સોનું કરી દે છે. ચંદન તરુ વાસયતી કુહારમ સ્વનિપાતકમ. ચંદનનું વૃક્ષ હોય અને કુહાડી લઈને કોઈ ફેરવીને ઘા કરે તો એની ધાર એ જે કુહાડો એને પણ ચંદન સુગંધી કરી દે છે. માર્યો તો કુહાડો જ ને, ચંદનનું ઝાડ બિચારું ધરાશયી થઈ જાય પણ સુગંધ એને આપે છે. સમદર્શી હે નામ તિહારો. બોલ, સુરદાસજીએ કીર્તન લખ્યું છે, સમદર્શી હે નામ તિહારો. બોલો, એક નદી ગટરની હોય, બોલો, પણ એ ગંગામાં ભળે તો એને પછી એમ ન કહેવાય કે આ ગટરનું પાણી છે. આખા સુરતનું પાણી ભેગું થઈને તાપીમાં ભળે પણ તોય તાપીનું પાણી લઈને એ અંદર ભળી ગયું ગંગાની અંદર, એટલે પછી એને એમ ન કહેવાય કે આ મલિન જળ છે. એમ એ ગંગાનું જળ છે અને ગંગાનું જળ માનીને એને એ અનેકનું ઉદ્ધાર પણ કરે અને પાપ પણ નાશ કરી નાખે છે. ભેદભાવ દેખાય છે પણ હકીકતમાં હોતો નથી. બે બાળકો હોય, એક નાનો હોય ને મોટો હોય, પછી મા પીરસે તો એની પીરસવાની ક્રિયામાં તમને ભેદ દેખાય. શું દેખાય? ભેદ દેખાય. મોટો હોય એને થોડું વધારે આપશે અને નાનો હોય અને હજી ખાવા નથી શીખ્યો તો એને રોટલી શાક દાળ ભાત આ બધું ન દેવાય. એને શું દેવાય? એક વાટકી દૂધ આપી દેવાય. અને બહુ એવું હોય તો આ બધા બોર્નવિટા ઉપર ચડ્યા છે બધા, થોડુંક દૂધમાં કંઈક નાખી દેવાય. પણ ઓલાને જેમ 2-4 રોટલી પીરસી દે, માખણનો આવો મોટો પીંડો મૂકી દે, એમ આને ન પીરસાય. માં પીરસે છે, પોતાના જ દીકરા છે, પણ એને ભેદ નથી.
અથવા તો 2 દીકરા છે કે 3 દીકરા છે ને એક દીકરો માંદો છે ને એને શરદી છે અથવા એને અમુક વસ્તુ નડે એમ છે, તો એ રડશે તોય માં એને નહીં આપે, બેટા તારે આ નહીં. તો એની દ્રષ્ટિમાં ભેદ છે? ભેદ નથી, સમદ્રષ્ટિ છે, પણ ક્રિયામાં ભેદ દેખાય. ઓલી જૂની વાત નથી આવતી, 2 છોકરા હતા, એક ખેતી કરતો હતો ને એક કોલેજ ભણતો હતો. તે માં ઓલો ખેતી કરે અને રોજ માખણનો પીંડો જમાડે, અને ઓલો ભણતો હોય નિરાયતે ટાઢે સાંયે બેહી એને જમવા માપનું આપે. એટલે એક દી એના પિતાએ કીધું કે તું આવું કેમ કરે છે? તો કે આ બિચારો સવારથી સાંજ સુધી ખેતી કરે, ઉપર તડકો, નીચે ધરતી તપી હોય, 2 બળદ ને આ ત્રીજો, રાત દી હાંજ થાય ત્યાં લોથપોથ થઈ જાય છે, અને ઓલાને ત્યાં શું હાલ આવે છે? ટાઢા સાંયે ભાઈને ખુરશી ઉપર બેહીને વાંચવું છે? તે કે એવું નથી, તને વાત સમજાતી નથી. કે એમ કરી માખણનો પીંડો લાય. શિયાળામાં બરાબર જામીન ટાઢો અલંગ ઘટ થઈ ગયેલો ટાઢનો, એ માખણનો પીંડો લીધો અને છોકરા 2 સૂતા હતા, 2ના કપાળ ઉપર માખણનો પીંડો મૂક્યો. ઓલો જે ભણતો હતો કોલેજમાં, એના માથા ઉપર માખણ મૂક્યું, ધીમે 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 માંડ્યું ઓગળવા. બોલો, પીંડો ઓગળી ગયો. અને જે ખેતી કરતો હતો એના માથા ઉપર મૂક્યું હતું એમનું. પછી કીધું જો આને શરીરથી કામ લેવાનું છે અને આને મગજથી કામ લેવાનું છે, એટલે આના કરતાં પણ જરૂર કોને છે? આને છે. પણ આ વાતને સમજવીને એ બહુ જ કઠણ છે, બહુ કઠણ છે. જો, અને એટલા માટે શ્રીજી મહારાજ પણ એવું કહેતા કે બીજું બધું જ થાય છે, પણ કથા વાર્તા સત્સંગ આ બધું જે કરવું ને એ કઠણમાં કઠણ હોય છે, પણ બધાને એ સમજાતું નથી. એટલે વાત એ છે કે પરમાત્માની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી, પણ સમદ્રષ્ટિએ કરીને કે બધા જ આત્મા બ્રહ્મ છે, આપણે કોનું સન્માન કરવું ને કોનું ન કરવું એમ નહીં ભાઈ. જે જેવે ગુણે યુક્ત હોય એને એ જ રીતે સન્માન કરાય, અને જે જેવા ગુણે યુક્ત હોય એને ત્યાં જ સ્થાન, એને બેસવાનું બધું જ એ જ રીતે રાખવું પડે. અને શ્રીજી મહારાજ પણ મોટા સાધુઓને કહેતા, તમારે પણ જેને જ્યાં ઘટતું હોય ત્યાં જ બેસવું. હવે મુક્તાનંદ સ્વામી હોય અને એ પાછળ બેસી જાય તો બીજા આગળ બેઠા હોય બધાને સંકોચ થાય. એની કરતાં એમનું જ્યાં સ્થાન હોય ત્યાં એ બેસે તો એમાં જ હવને સુખ આવે છે. ને કે ઓલા બધા વિચારે ચડી જાય કે આજ સ્વામી કેમ વાહે બેઠાય છે, સમજાણું? તર્ક વિતર્ક થવા માંડે, કાંઈક મહારાજના વાંકમાં આવ્યા છે ને મહારાજે એમને વાહે બેહાર્યા છે. આપણું તો પાછું મન એવું ને એટલે ડાયા માણસોએ વિચારી અને આ શ્લોકનું અનુસરણ કરવું. ત્યાર પછી શ્રીજી મહારાજ હવે ચાતુર્માસના નિયમ વિશે વાતો લખે છે. 3 શ્લોક હારે જ લેવા પડે છે, 76, 77 ને 78. કારણ કે નિયમ એમાં બતાવ્યા છે, 8 નિયમ બતાવ્યા.